ઢોર હાટું તો પછી આ વાદળા છે પલ્લી જાય થોડી ખાય નહીં એટલે એને અંદર નાખી દઈએ એમ વાતાવરણ જો હાવ હે કે વરસાદ ન આવે એવું થઈ ગયેલું જો અંધારેલું શું કરું થાકી જે કપડા ભેગા કરીને કપડા ભેગા થાકી હકેલી 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 એટલા બધા કપડા છે અહીંયા હે કે અમારા બધા ઘરના હે કે નવા નવા કપડા ભેગા કરી લીધા તો મને લીધે હવે તને હા તાર લગન થાય તો લઈ દે જો આપણે પીરા નહીં હો ભાઈ એટલે ત્યાં તો લીધે હોય અહીંયા તો લઈ દે હું તને પડીકા પેક પીરા ને આજે બેન જો પડીકા પેક કર્યા હતા અહીંયા અમારે હે કે ગમે પ્રસંગ આવે તમે ડાયરેક્ટ દુકાન ગોચે ને આવડે કે ડાયરેક્ટ કબાટ ગોતે કઈ જગ્યાએ મૂક્યા નહીં હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જે માતા મારું તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો ને સવારમાં હે કે ભાઈ અમે તો ખેડવાનું ચાલુ છે સરસ મજાને કે વાતાવરણ વાદળાય બહુ થઈ ગયા છે હવે બની જો સાઈડ ને એવું આવવા મળ્યું એવી જ પડે ને ભાઈ કેમ ઢોર હાટું ઢોર હાટું તો પછી આ વાદળા છે પલ્લી જાય થોડી ખાય નહીં એટલે એને અંદર નાખી દઈએ એમ હા શેડમાં શેડમાં હા બરાબર છે તો કોરી રાખવી પડે અત્યારે હે કે ભાઈ કોરી રાખવી પડે છે માલ હાટું તમારે બા હે કે લીન હા જાય લીન જાય છે નાખી દઈએ અંદર હા, નાખી દેવી જ પડે ને તો એ વાતાવરણ જો હાવ હે કે વરસાદ ન આવે એવું થઈ ગયેલું જો અંધારેલું એ લીધે કે બધી સાઈડ કાંઈ પલવા તો દેવાય નહીં ગયા વર્ષે તો ઘણું બધું પડ્યું પણ હવે હાલ ખરે ચોમાસા આવે ત્યાં આપણે ઓછું પલવા દેવાનું છે એ લીધે જો હાઈ હે કે અમે જેટલા ભર લાવ્યા ને એને ખડકવાનું ચાલુ કર્યું અમારે બેન જાય કાઢે નીકળે કે પાછું પૂરા હા એમ થોડો લઈ ગયો તો નીકળે તો આ 1 2 3 4 ને કામ કર્યું 5 ભર જેટલી સાર છે એ બધી છે કે અંદર ખડકવાને મારા પપ્પા અંદર ખડકે છે ને અમે બધા વેવીએ છીએ થોડીક વાર સવારના ટાટાપોરમાં કે બધી સાર વેવી નાખીએ ક્યાં ગુડી એવું કરવું ને ફેમિલી તો અત્યારે કે ભાઈ ટાટાપોર થઈ ગયો છે ને અત્યારમાં કે અમારે અહીંયા ગુજરી ખોલી નાખી છે બે નો આજે છે કે નવડીઓ થઈ ગયું કે એટલે માટે કાંઈ બધું ખાખા ખોલી કરીને હે કે બધું હરખું કર્યું છે કેમ કે લગ્ન હતા કે એટલે બધા છે કે બહુ બધા બિઝી હતા તે આમ તેમ બધું વસ્તુ કરી નાખેલું હોય કપડાં ગોતા જરતા ન હોય આજે કે નવડા થઈ ગયું કે બે બેન તે આ બધું કામ કરે જો અહીંયા છે કે અમારા બધા ઘરના છે કે નવા નવા કપડાં ભેગા કરી લીધા હે આશું બેન આ બધું શું કરવા મળ્યું નવા જૂના બધા ભેગા કપડા થઈ ગયેલા હતા કે હા તે બપોર સુધી ધોયા હા અને અત્યારે હકેલી મૂકી દઈએ ને એવું છે બધું તો હા આખા વગડે કઈ એમને રખાય તો નહીં હવે નહીં હા એમ તે પછી થેલામાં ભરી મૂકી દઈએ પછી પાછા પહેરવાથી કાઢી લેવું તે કાઢી લેવું એમ એ લગ્ન પૂરા કરી નાખ લગન પૂરા થઈ ગયા ને અત્યારે લગન બાકી છે ને પણ હજી એવું છે તો હા તો ત્યાં બહાર નહીં જોવે એટલે જ ધોઈ નાખ્યા આજે એટલે જ ધોઈ નહીં હા થાકી તો ગયેલા હતા પણ આજ ધોઈ નાખ્યા તોય ખા હવે આ કપડા ને હવે નવા લાવવા પડશે ને નવા ને લાવવા હો હવે હા એમ થોડા હાલે હવે નહીં કઈ કેતા નવા લેવાના નવા તો લેવા પડે હવે પા લગ્ન આવે તો નવા તો લાવવા જ ને લે હવે તો આ ના કપડામાં લગ્ન કરવાના છે આ બધા નવા એ નો હાલ લાગે સારા લાગે લે. એક ફેરું પહેરે તો કઈ કપડા બગડી જાય તો કેટલી ફેરું કપડા પહેરવા પડે એટલે લગ્ન એક ફેરી તો આવે લગન લેતે લગન તો એક ફેરી આવે તો કપડા તો પછી પાછા એ લેવા એક ફેરી જ પહેરવાના હોય ને પછી કપડા તો પીડ્યા રે હડી જાય. બીજા લગન માં જાય તો હાલે પાછા ઈ જોડી હાલે હા તું લેતો ની ઘડીએ ને ઘડીએ મારે તો લેવી જોઈએ એમ નો લીધા તમારે ક્યાં લેવું મારે પટેલ ને લેવા ને પટેલ ને ભલે લેવા બિલ એને શું કહું હું ઉપાધિ છે એમ તો કઈ કા? ઉપાધિ નહીં પણ અમારે હાસવાની ઉપાધિ છે મારે હાસવા તા બિલ તો સુકાવા વાળા શું કેવા કરે ધાબા વાળું 2 મકાન બનાવી દીધા તેને કપડા જ ભરવાના એટલે આખું મકાન બનાવી દે અહીંયા તમારે તો તું જોઈ જાજે હા, તો પછી અમારે જોઈ ગઈ લે. 100 જણાના કપડા ખાલી અમે 4 ઠેલા લઈને આવ્યા હા તી ઓછા કપડા ક્યાં તે ઓછા જ કહેવાય ને પ્રસંગ આવે ત્યાં લેવાના હોય હે? પ્રસંગ હોય કે ત્યાં એટલે જ તે ને આ દૂધ એટલે જ છે હા અચ્છા તો અહીંયા આવડાના પરિવારના કપડા એટલા છે કે અહીં બેન તો અમારા બધા કપડા હતા હા તો એ જૂના છે બધાને જય માતાજી હર હર મહાદેવ ને છે ને ભાઈ બધા જૂના નહીં તો આ દેખાય આમ થેલ્યું દેખાય કેટલું થેલ્યું ભેગું કરેલ છે દયા આ દુકાન લાવેલા છે સુરત થી થેટલી હા અરવિંદ ની છે આપણી ખરીદી પીડી છે હા હા તો સુરત થી થેટલી લાવેલા છે બીજા આ દુકાને લાવેલા છે જેકભાઈ દુકાને લી હમ ને આ રૂપા અરવિંદ ની દુકાને લી હમ તે બીજી કોથળી તો ને એમ છે દરી આ દુકાને કે બીજી દુકાને લઈ છે પાછું હા તો ખાલી કોથળી દેખે લુગડા એક બધી બ્રાન્ડના ભેગા કર્યા એમ ને હા લુગડા તો હકલે મૂકી દીધા દુકાનના દાદા છે
હા હવે ત્યાં બનાવી છે તા તા લઈએ લેવા તો દુકાને કપડા મસ્ત મળે ભાઈ. એવું છે જેને તમારે લેવા જાવ તો જાજો, સુરતમાં એની દુકાન હે હા ને લઈ આવજો. મમ્મી તો લઈ આવ્યા પણ તમે લઈ આવજો બધાય. એવું છે તો શું થાકી જે કપડા ભેગા કરીને કપડા ભેગા થાકી જાય હકેલી હકેલી એટલા બધા કપડા છે ધોયા તો નથી, હા ખાલી હકેલા. ધોયા કોઈ ખબર હે? કોઈ થઈ મોટી બેન, હા મોટી બેને ધોયા. હમ. આપણે હુકવામાં હતા. એવું હતું હા મોટી બેન આ બધાય ધોયા. ઠીક જો આઈલી માલી એટલે સુધી ના જો હજી હે કે આમે હુકાય છે પછી આમે હુકાય જો હા અહીંયા છે હવે તો અડધા હુકાય. અડધા હુકાય તો બપોરને કે થઈ ગયેલા કપડા ધોવામાં ખાલી ને મારે હુકવામાં. બા હુકવતા હા હું હુકવતી હી. એમાં તો અમારે એક અહીં બે એ હજી એક બે ઠેલા છે એટલા તો પૈસા લાગે અમે કપડા ભરવા ઠેલા રાખીએ અડધા પહેરા વગરના થઈ ગયા. હા લે હારી હારી વેરાયટી તો અંદર છે હજી ના મારે લેવા પીડા હા છે. હા તો પછી થોડા લેવા પડે હવે. હા મસ્ત છે હું એમ. હવે તો પછી આ બકી ન થાય લેવા પડે કે તો મને લઈ દે હવે તને હા તાર લગન થાય તો લઈ દે. જો આપણે પીડા નહીં હો ભાઈ લે ત્યાં તો લઈ દે હવે અહીંયા તો અહીંયા લઈ દેવું તને. પડીકા પેક પીડા છે. આજે બેન ને જો પડીકા પેક કર્યા તો અમને જ લેવાથી. હા લીંબુ મોળ બહુ પણ કપડા હાસવે હો પહેરા જ નહીં પણ હા તો વારો આવે નહીં. વારો આવે ને અમારે અહીંયા વારે હાટું કે નવા નવા કપડા ગોતવાના હોય કી કપડા લેવા આવે એમ અહીંયા એક કપડા કે બાકી જ ન હોય ને અહીંયા આવડે ને કપડાના વારા ને આ કપડા વારા ના આવ્યા પહેરવામાં. કોણ આ કપડા કોણ લાવ્યું? એ હું લાવ્યું કપડા. હમ. હું લાવ્યું તો પછી મેં પહેરાય નહીં. એને વારો ન આવ્યો. એને વારો ન આવ્યો. એને વારો ન આવ્યો અહીંયા અમારે હે કે ગમે પ્રસંગ આવે ને તમે ડાયરેક્ટ દુકાન ગોચે ને આવડે કે ડાયરેક્ટ કબાટ ગોતે કઈ જગ્યાએ મૂક્યા નહીં હા શું બે એમની એટલા જ કપડા લાવે તો વારો આવે પછી કપડા નોત આવે ને તો પછી ઓછા લાવે તો નો વારો તો પછી ગોતવા પડે. અમારી ગોતવા દુકાન. પડે. અમારી દુકાન ગોતવા જ ન આપણે તો આવી ગયેલા હોય. હા તમારે આવી જાય અમારે જ ગોતવા પડે અમુકલા વારાની વાટ જોવાનું હોય કે કેદી પહેરવાય એમ. પહેરવામાં વારા ધોવે. હા એ બરાબર છે અત્યારે તો આવડા હે કે ભાઈ બધા કપડા ને એવું હકલે હે એવું છે તો ફેમિલી બસ તો ફેમિલી તો આજનો બ્લોગ ની અંદર આપણે અહીંયા કરીએ નાસ્તા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ફેમિલી હવે હે કે આપણે લગ્ન બધા પૂરા થઈ ગયા તો હવે હે કે આપણે ડેલી લાઈફ રૂટિનનો બ્લોગ આવવાનો છે તો આશા રાખું તમને ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા.